રોજ સૌરાષ્ટ્રમાં મોટા લીબિયા ગામે થયો હતો. ગુજરાતે વિશ્વકોશના 25 વોલ્યુમના ભગીરથ કાર્ય માટે ગુજરાત હંમેશા જેમનું ઋણી રહેશે એ શ્રી ધીરુભાઈ ઠાકરનો આજે જન્મદિવસ. સંશોધન ઉપરાંત ગુજરાતી ભાષામાં નોંધપાત્ર પ્રદાન કરનાર ધીરુભાઈ ઠાકરનો જન્મ તારીખ 27મી જૂન 1918ના રોજ વિરમગામમાં થયો હતો. આજે 92 વર્ષની ઉંમરે પણ તેઓ વિશ્વકોશની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. વિશ્વકોશ એટલે વિશ્વ વિદ્યાનો કોશ. સમગ્ર સ્થાવર જંગમ સૃષ્ટિની જાણકારીનો કોશ. પ્રજાની સાંસ્કારિક અસ્મિતાનો કોશ. સ્વર્ણિમ ગુજરાતની સ્મરણીય ઘટના ગણવી હોય તો તે એક વિશ્વકોશની રચના છે. આજનો સ્વર્ણિમ સંદેશ. વાંચનમાં એક અદ્ભુત તાકાત હોય છે. એ તમને વિચારવા માટે મજબૂર કરે જ. વાંચન તમારી વિચાર શૃંખલાને ઝકઝોરતું હોય છે ને એને ધમધમાવી દેતું હોય છે અને એ જ વિકાસની ઉર્જાનો આધાર બની જતો હોય છે. અભિનંદન. ભવિષ્યવાણીની સફળ યાત્રાના 3 વર્ષ પૂર્ણ. ગુજરાત ન્યૂઝ હાર્દિક અભિનંદન પાઠવે છે ભવિષ્યવાણીની સફળ યાત્રાના તમામ દર્શક મિત્રોને. ભવિષ્યવાણી. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે ભવિષ્યવાણીમાં. આજે ભવિષ્યવાણી ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવી રહી છે 3 વર્ષનું પૂરા થયાનું પર્વ એમ કહી શકાય. પણ અભિનંદનના અધિકારી દર્શક મિત્રો આપ જ છો. આપનો જે સહયોગ છે, આપે જે સન્માન આપ્યું છે, આપનો પ્રેમ, આદર કહો, પ્રતિભાવ કહો, સૂચન કહો, કદાચ શબ્દો ઓછા પડે પણ સતત યાત્રામાં આપણે સૌ સાથે જોડાયેલા રહીને જે આગળ વધી રહ્યા છે, એક પછી એક વર્ષ સતત પરિવર્તનપૂર્ણ, પ્રગતિશીલ રહ્યા છે. પ્રશ્નોની તો વાત કરીએ તો કહી શકાય કે એનો અપાર પ્રશ્નો હતા. કદાચ કોઈને શારીરિક વાત કરો, માનસિક વાત કરો, કોઈને લગ્નની વાત હોય કે કોઈના નોકરીની વાત હોય, કોઈની છોકરીની વાત હોય, પણ એક છેડાથી બીજા એવું પણ ઘણીવાર બનેલું છે કે અમુક મિત્રો કે જે જ્ઞાની મિત્રો છે તેઓએ પણ આ શાસ્ત્રને થોડું કસોટીની એરણ પર ચડાવ્યું હતું, પણ દરેક વખતે સફળતાથી જ આગળ વધ્યા છીએ. ક્યારેય પાછું વાળીને જોયું નથી અને હંમેશા આપનો જ અભિપ્રાય, આપના સૂચનો ખૂબ લાગેલા છે આગળ. દર્શક મિત્રો, આપની સાથે પણ વાત કરવી છે, આપના પણ અભિપ્રાય લેવા છે. આપના સૂચનો અમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે આ તો હજી શરૂઆતના સોપાન છે આપણા. હજી આપણે ઘણી આગળ મંજિલ કાપવાની છે, દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું છે. આમ જોવા જઈએ તો છેવાડાના ગામડામાંથી નાનામાં નાનો માણસથી માંડીને NRI સુધીના લોકોએ ભવિષ્યવાણીમાં સહભાગી થવાનો એક હર્ષ પ્રાપ્ત કરેલો છે અને એ જ હર્ષ છે. તો આવો 2 વર્ષ પૂરા થયા આપણા આવા અને ત્યારબાદ વારો આવ્યો 3જા વર્ષનો કે જે 3જું વર્ષ પૂર્ણ કરીને આપણે અત્યારે જે એક મંગળ અવસર પ્રાપ્ત થયો છે એમ કહી શકાય, એક સાથે મળવાનો. પણ એક વાત 3જા વર્ષની યાત્રા સંભારણા પ્રાપ્ત કરતા પહેલાં કહેવી છે કે આ સમગ્ર યાત્રામાં એક એવું બન્યું છે કે જે ખોટી માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, ગેરમાર્ગે દોરવાની વૃત્તિ છે, તેના ઉપર ધરમૂળથી પ્રહાર કરાયો છે. પણ જે પ્રહાર કરાયો છે તેમાં 2 વસ્તુ બહુ અગત્યની હતી. એક હતું સત્ય અને બીજું હતું શાસ્ત્રીય જ્ઞાન. અને ત્રીજી વાત સૌથી મોટી એમ કહી શકાય કે આજનો જમાનો એવો છે કે તમે ક્યાંય પણ જાઓ ને તો હંમેશા એવા અઘરા, ભારે અને ગભરાઈ જાઓ તેવા જ ઉપાયો અને વિધિની વાત થતી હોય છે. પણ ભવિષ્યવાણી જે કેવું માધ્યમ હતું કે જ્યારે પણ આપણે માર્ગદર્શન આપે ચેતનભાઈ પાસેથી લીધું ત્યારે આપને ખૂબ સરળ, સચોટ, પ્રભાવી અને સસ્તા ઉપાયો બતાવવામાં આવે છે. ને ઘણીવાર તો કોઈ ખર્ચ ન થાય તેવા જ ઉપાયો પણ બતાવવામાં આવેલા છે. તો મિત્રો, નજર નાખીએ 3જા વર્ષના સંભારણા ઉપર. અભિનંદન. ભવિષ્યવાણીની સફળ યાત્રાના 3 વર્ષ પૂર્ણ. ગુજરાત ન્યૂઝ હાર્દિક અભિનંદન પાઠવે છે
ભવિષ્યવાણીની સફળ યાત્રાના તમામ દર્શક મિત્રોને અને આપને એક અભિનંદન આપવા માંગુ છું, ટાઈમ લેટ, કારણ કે આપના કયા પ્રમાણે જે મને કીધેલું કે બીજું મકાન તમારે ડિસેમ્બર પછી થવાના ચાન્સીસ છે, બરોબર. ભગવાનની દયાથી અને આપના જ્ઞાનથી મને એ ફાયદો થયો છે. ચેનલને અને આપણા બધા દર્શકોને એક અભિનંદન અને આપની ચેનલ દિન દુગની રાત ચોગરી પ્રગતિ કરે એવા મારા શુભેચ્છા છે મારી. હાજી હાજી. હવે આ આપને જે અંકશાસ્ત્ર પ્રમાણે જવાબ આપ્યો તે આપને અંકશાસ્ત્રનો થોડો ઘણો સાક્ષાત્કાર લાગે છે? 100% લાગ્યો સર, એટલે જ કહું, અત્યારે હાથમાં પાણી આવી ગયા સર. ઓકે ઓકે ઓકે, ધન્યવાદ છે. ઈશ્વર આપની દરેક મનોકામના પૂર્ણ કરે. નમસ્કાર સાહેબ. હાજી નમસ્કાર નમસ્કાર. ચેતનભાઈ, તમારો આ બહુ બહુ આભાર, ખૂબ ખૂબ આભાર. બોલો બોલો, શેના માટે? હવે આ તમારા જે પ્રોગ્રામ થી લોકો માર્ગદર્શન જે પામે છે હાજી હાજી. અને લોકો જે રાજી થાય છે બરાબર. એના માટે સાહેબ. ઓકે ઓકે, ધન્યવાદ છે. આપને પણ શુભેચ્છા બદલ. હા ચેતનભાઈ નમસ્કાર. હાજી નમસ્કાર નમસ્કાર. મારી બેબીનું તમે કીધેલું હા એ 4 મહિનામાં થઈ જશે બરાબર છે. મેરેજ. બરાબર. એ મેરેજ મારું બધું ઓકે થઈ ગયું. બહુ સરસ બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર. અભિનંદન તમને હો. બરોબર છે. ઈશ્વર આપની દરેક મનોકામના પૂર્ણ. હાજી મને સંતોષ ખૂબ આપી દીધો. બરોબર છે. બરોબર. પરમાત્મા દરેક માટે કાર્ય કરે જ છે. આપણે ખાલી પ્રાર્થના કરીએ છીએ અને નિમિત્ત બનીએ છીએ. ઓકે. ના ના, સરસ સરસ સરસ. ઓકે. તમારા માટે ઘણું ઘણું કર્યું. મારે તો શું છે કે તમારું તમારા પ્રિડિક્શન મેં સાંભળ્યું છે કે બહુ સાચા હોય છે બધાનું. દર્શક મિત્રો, વાત એક બીજી પણ કરવી છે કાર્યક્રમ વિશે અને ચેતનભાઈ વિશે. દર્શક મિત્રો, આ ઘણીવાર આપે નોંધ્યું હશે કે આપે કદાચ એક પ્રશ્ન પૂછ્યો હશે થોડાક સમય પહેલા અને ફરી એનો એ જ પ્રશ્ન પૂછો છો અને એ જ વાત કરો છો એ વ્યક્તિની, તો અહીંયા એ જ ચોકસાઈ છે અને શાસ્ત્રની એ જ સત્યતા છે કે આપને એ જ માર્ગદર્શન મળ્યું હશે કે જે આપને પહેલા કહેવામાં આવ્યું છે. કારણ કે શાસ્ત્ર એટલું સચોટ છે, શાસ્ત્રનું જ્ઞાન એટલું સચોટ હોય છે. અને બીજી વાત છે જે છે અનુભવની. અને જ્યારે પણ આપ ફરી પ્રશ્ન પૂછો ત્યારે આપને હંમેશા યથાર્થ રીતે જાણવા મળ્યું હશે કે હા, આપનો આ પ્રશ્ન પહેલા પૂછાઈ ગયો છે કે આપની કુંડળી હતી, આપની કુંડળીની જે માહિતી હતી તે પણ આપને જ આપવામાં આવી છે. અને બીજી જો અગત્યની વાત કરીએ સૌથી, તો આપને જે ઉપાય બતાવવામાં આવ્યો છે તે તમે ચેક કરી શકો છો કે આપને જ્યારે આપણે કદાચ કેટલા મહિના પહેલા કે વર્ષ પહેલા, કારણ કે આ કાર્યક્રમ એટલો લોકપ્રિય છે કે વર્ષો સુધી લોકોએ જે ઉપાય કરેલા છે એ લોકોને ફળ મળેલા છે. અને લગભગ દરેક એપિસોડમાં એવા કેટલાય વ્યક્તિઓ મળે છે, વાત થાય છે અને ઘણા એવું પણ કહે છે કે અમારો ફોન લાગતો નથી, અમારે કહેવું છે કે અમારું આ કામ થયું છે, અમારું આ સરળ રીતે પત્યું છે. કારણ કે કાર્યક્રમની ખાસિયત આ જ છે કે જે શાસ્ત્રનું જ્ઞાન છે તે યથાર્થ છે, સત્ય છે, જ્ઞાન ઉપર આધારિત છે. એટલે એની સચોટતા તમે આજે પૂછશો કે વર્ષો પછી પૂછશો એ જ રહેવાની છે. પેલા તો તમારે આજે પાછું પ્રસારણ કેમ નથી કરતા? અમારે નથી, ક્યારેક જોવાનું નથી મળતું, એક જ વખત મળે છે. બીજા બધી પ્રસારણ વાર કરો છો, આ પણ એક વખત કરો ને તમે. નહીં, એટલે આ લાઈવ કાર્યક્રમ હોય છે એટલે જનરલી રિપીટ થતો નથી. બરોબર છે. છતાં પણ આપણા તરફથી આ સંદેશો આપણે ગુજરાત ન્યૂઝને પહોંચાડીશું. આ તો કરો છો, થેન્ક યુ અમારા માટે. હાજી હાજી, એમાં થેન્ક્સ કઈ હોય નહીં. આ મારું પણ કામ છે અને જે મારે કરવું જોઈએ એટલે હું કરું છું. બરોબર છે. જય શ્રી કૃષ્ણ. હાજી જય શ્રી કૃષ્ણ. ખુશ છીએ તમારો 4 બોલો, અમારો 100% સાચા પડે. બરોબર બરોબર. આપનો આભાર. આપનું કાર્ય થઈ જાય છે ને પ્રભુનો આભાર માનો. 100% થઈ છે. આપની કૃપા દ્રષ્ટિ છે. ના ના, કૃપા દ્રષ્ટિ ભગવાનની છે. અને સર, મારે એક બીજી વાત કહીને તમારો આભાર માનો છે. તમે કીધેલું કે એક મકાન થશે પહેલા અને બીજું સારું મકાન ડિસેમ્બરમાં તમારા કહેવા પ્રમાણે થશે. પછી મારો આજે ફોન લાગ્યો છે અને હું આપનો ખૂબ આભારી છું કે મારું બીજું મકાન બી થયું છે સર. એટલે તમારા આશીર્વાદ જોઈએ અને પ્રભુ પાસે મારી પ્રાર્થના કરજો કે